નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 5.2 મુક્તિ અને મહાસમાધિ. ભારતીય જીવનશૈલીમાં જીવનનો પરમ ઉદ્દેશ્ય ભગવાન કે સ્વર્ગ સુધી પહોંચવાનો નથી. અહીં હંમેશા જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થવાને અથવા મુક્તિને જીવનનો પરમ ઉદ્દેશ્ય કહેવામાં આવ્યો છે. પણ અંગ્રેજીમાં જ્યારે તમે ફ્રીડમ કે લિબરેશન શબ્દનો ઉપયોગ કરો તો લોકો પક્ષી બનીને આકાશમાં ઉડવાની કલ્પના કરે છે. તમે જો પક્ષી પ્રેમી હોવ કે તમે તેમને ઉડતા જોયા હોય તો ખ્યાલ હશે કે બાજ કે ગરુડ જેવા શાનદાર પક્ષી પણ ઉડતી વખતે સતત નીચે જોતા હોય છે. ખાવા માટે કંઈક શોધવા તેઓ નીચે જોતા હોય છે. તેઓ કદાચ તેમની ઉડાનનો આનંદ ન પણ માણી રહ્યા હોય. તમે જેમ ઓફિસ જાઓ છો તેમ તેમના માટે તે જીવન નિર્વાહની પ્રક્રિયા છે. તેથી મુક્તિ શબ્દનો અર્થ જ્યારે અનુવાદ કરવામાં આવે ત્યારે વ્યક્તિના મનમાં ખોટી સમજ ઊભી કરી શકે છે. મોક્ષ અને નિર્વાણ બંને શબ્દો પણ મુક્તિ જ સૂચવે છે. નિર્વાણ એ વધુ યોગ્ય શબ્દ છે કારણ કે તેનો અર્થ થાય છે અનઅસ્તિત્વ અથવા તો અસ્તિત્વ વિહીન. મતલબ એ કે તમે અસ્તિત્વમાં હોવા માત્રના ભારમાંથી મુક્ત છો. જ્યારે હું એમ કહું કે તમે અસ્તિત્વમાંથી મુક્ત છો તો તેનો અર્થ એ નથી કે અસ્તિત્વ કોઈ પરિમાણ છે અને તમે તેનાથી મુક્ત છો. તમે તમારા પોતાના અસ્તિત્વથી મુક્ત છો. તમારું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. જ્યારે કોઈ અસ્તિત્વ જ ન હોય ત્યારે તમે સ્વતંત્રતાથી પણ મુક્ત છો. કારણ કે સ્વતંત્રતા પણ એક ચોક્કસ પ્રકારનું બંધન છે. જ્યાં સુધી તમે અસ્તિત્વમાં હો એક અથવા બીજી રીતે તમે બંધાયેલા છો. જો તમે ભૌતિક અસ્તિત્વમાં હો તો તે એક પ્રકારનું બંધન છે. જો તમે ભૌતિક શરીર છોડીને બીજી કોઈ રીતે અસ્તિત્વમાં હો તો તે પણ એક બીજા પ્રકારનું બંધન છે. જેનું પણ અસ્તિત્વ છે તે કોઈ પ્રકારના નિયમથી નિયંત્રિત રહે છે. હવે મુક્તિનો અર્થ એ છે કે તમે બધા નિયમ તોડી નાખ્યા છે અને તે ત્યારે જ તોડી શકાય જ્યારે તમે અસ્તિત્વ વિહીન થઈ જાઓ. તે પરમ મુક્તિ છે. આખરે દરેક સાધક અસ્તિત્વથી પરે જવા માગે છે. તેઓ અસ્તિત્વની પ્રક્રિયામાં રહેવા નથી માગતા. જેનો અર્થ જન્મ અને મૃત્યુ કે પછી બીજી કોઈ અવસ્થામાં રહેવું કે એવું જે કંઈ પણ હોય. તમે ભલે શારીરિક રૂપે જન્મો કે નહીં, જ્યાં સુધી તમે અસ્તિત્વમાં છો ત્યાં સુધી તમે એક અથવા બીજી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છો. અસ્તિત્વ હંમેશા એક પ્રક્રિયા છે. અસ્તિત્વ એ કોઈ ચીજ નથી. સૂર્ય એક પ્રક્રિયા છે. સમગ્ર સૌર મંડળ એક પ્રક્રિયા છે. આકાશગંગા એક પ્રક્રિયા છે અને બધી આકાશગંગાઓ ભેગી થઈને તેઓ પણ એક પ્રક્રિયા છે. જો તમે દરેક પ્રક્રિયાઓમાંથી મુક્ત થવા માગતા હોવ તો તેનો અર્થ એ કે તમારે અસ્તિત્વ વિહીન થઈ જવું જોઈએ. તેના સિવાય કોઈ ઉપાય નથી. અસ્તિત્વ તમે તેને જે રીતે જાણો છો તે ખતમ થવું જોઈએ. ત્યારે જ કોઈ પ્રક્રિયા નથી રહેતી. હવે આનો ઉપયોગ શું છે? જ્યારે કોઈ પોતાના જીવનને જુએ અને સમજે છે કે આનો ઉપયોગ શું છે, તે જ એ વિચાર છે જે કોઈને મુક્તિ મેળવવા માટે પ્રેરિત કરે છે. અત્યારે શું અર્થ છે એ પ્રશ્ન એટલી ગહન રીતે લોકોની સામે નથી આવી રહ્યો કારણ કે તેઓ હજુ બાળક છે. તેમના શરીરમાં વૃદ્ધિ થઈ હોય છે પરંતુ સમજની દ્રષ્ટિએ તેઓ હજુ બાળકો છે. તેઓ આ જોવા માગે છે, પેલું જોવા માગે છે. ધારો કે 100 જન્મની યાદો તમારી સામે આવી જાય તો તમે જોશો કે તમે એક જ બકવાસમાંથી વારંવાર પસાર થઈ રહ્યા છો. પછી તમે ચોક્કસ આ સવાલ પૂછશો, આનો અર્થ શું છે? ફરી એક વખત બીજી મહિલાના ગર્ભમાં જવું, ફરી એક બાળક તરીકે જન્મ લેવો, ફરીવાર એ બધો બકવાસ. તેનો શું ઉપયોગ છે? જો તમે આ સવાલ શક્ય હોય તેટલી ગહનતાથી પૂછશો તો મુક્તિની તમારી ઝંખના દ્રઢ બની જશે. મુક્તિ એટલે કે તમે જન્મ અને મરણની પ્રક્રિયામાંથી છૂટવા માગો છો. એટલા માટે નહીં કે તમે દુઃખી છો. જે લોકો દુઃખી હોય તેઓ મુક્તિ ન મેળવી શકે. તમે ઠીક છો, તમે આનંદિત છો, પણ તમે બાળ મંદિરમાં ઘણું રહ્યા. હવે તમારે આગળ જવાનું છે. તમારું શાળા સમયનું જીવન ગમે તેટલું સુંદર હોય, શું તમે કોલેજ જવા નથી માગતા? બસ એમ જ. મૃત્યુ એટલે કે ભૌતિક શરીરનો અંત. બાકી બધું ચાલ્યા રાખે છે અને થોડા સમયમાં બીજું શરીર શોધી લે છે. જ્યારે મુક્તિ સાથે બધાનો અંત આવી જાય છે.
એક રીતે મુક્તિ એ મૃત્યુનો અંત છે અને જન્મનો પણ. મુક્તિને મહાસમાધિ પણ કહેવાય છે. મહાસમાધિ એટલે કે કોઈ જાગૃત રીતે તેમના શરીરને નુકસાન પહોંચાડ્યા વિના તેમાંથી બહાર આવવામાં સક્ષમ છે. સામાન્ય રીતે જો તમે શરીર છોડવા માગતા હો તો તમે ગમે તે કરો, શરીરને કોઈક રીતે નુકસાન પહોંચાડ્યા વિના તમે તેની બહાર નથી આવી શકતા. જ્યાં સુધી તમે શરીરને અંદર જે જીવન છે તેને સહારો આપવા માટે અયોગ્ય ન બનાવી દો, ત્યાં સુધી જીવન તેને છોડીને જશે નહીં. જ્યારે કંઈક ખરાબ થાય છે તો લોકો કહે છે કે હું મરવા માગું છું, પણ તેઓ મરતા નથી, કારણ કે તેઓ એમ ન કરી શકે. મહાસમાધિ એટલે કે બહારના કોઈ સાધનોનો ઉપયોગ કર્યા વિના તમારી ઈચ્છાથી તમે શરીર છોડી દો છો. કોઈને આવું કરી શકવા માટે પ્રચંડ ઉર્જાની જરૂર પડશે. આવી વ્યક્તિને ખબર હોય છે કે શરીર જીવન સાથે ક્યાં જોડાયેલું છે અને તેઓ તેને ત્યાંથી ખોલીને જતા રહે છે. મહાસમાધિ તે છે કે જ્યારે તમે ભેદભાવથી પણ આગળ જતા રહો છો, જ્યાં તમે કે અન્ય જેવી કોઈ વસ્તુ રહેતી નથી. તે પૂરી રીતે ખતમ થઈ ગયું છે. અત્યારે તમે અહીં બેઠા છો ત્યારે અહીં તમે છો અને બીજા છે. તે એક ચોક્કસ સ્તરની વાસ્તવિકતા છે. પરંતુ મહાસમાધિ એટલે કે વ્યક્તિગત અસ્તિત્વ ખતમ થઈ ગયું છે અને તમે જે છો તે હવે અસ્તિત્વમાં જ નથી. મહાસમાધિ મૂળભૂત રીતે સમભાવનો એવો આયામ છે જેમાં એવા સ્તરની તીવ્રતા એકત્ર થાય છે કે વ્યક્તિ ભૌતિક અસ્તિત્વની પ્રકૃતિને જ સહેલાઈથી તોડી શકે છે. માત્ર શરીર કે અન્નમય કોષ જ નહીં, પરંતુ મનોમય કોષ, પ્રાણમય કોષ અને વિજ્ઞાનમય કોષને પણ તોડી શકે છે. જ્યારે અંદર અને બહારનું જીવન એક બની જાય ત્યારે કુદરતી રીતે આ તૂટવાની પ્રક્રિયા થાય છે. જ્યારે આ 4 કોષ તૂટી જાય તો તે જીવન ખરેખર સાચા અર્થમાં નથી રહેતું, કારણ કે 5મું શરીર આનંદમય કોષ એ મૂળભૂત રીતે ચેતના અથવા તો મૂળભૂત જીવન તત્વ છે. ત્યાં વિસર્જિત થવા માટે હવે કંઈ નથી. તે હંમેશાની જેમ જીવન સાથે ભળી જશે. આ ખેલનો અંત છે. વર્તુળ પૂરું થાય છે. પુનર્જન્મનો કોઈ સવાલ નથી. તે સંપૂર્ણ વિલય છે. તમે કહી શકો છો કે આ વ્યક્તિ હવે સાચા અર્થમાં નથી રહી. ઈશાના સાધકોનું સદભાગ્ય છે કે તેઓ મહાસમાધિની ઉપસ્થિતિમાં રહ્યા છે. તેની સુગંધ અને સાર તત્વ ઈશામાં પ્રસરે છે. વાસ્તવમાં મૃત્યુ એ અંત નથી, કારણ કે મૃત્યુ જેવી કોઈ ચીજ નથી. જેની પાસે જીવનની કોઈ જાગૃતતા નથી તેના માટે જ મૃત્યુનું અસ્તિત્વ છે. અહીં માત્ર જીવન, જીવન અને જીવન જ છે. પણ મહાસમાધિ એટલે કે વાસ્તવિક રીતે અંત. દરેક આધ્યાત્મિક સાધકનું લક્ષ્ય આ જ હોય છે. સિદ્ધહસ્ત યોગીને પણ તેમાં સંઘર્ષ કરવો પડશે, કારણ કે તે સરળ નથી, અથવા તે એટલું સરળ છે કે જેની પાસે મન છે તે ભાગ્યે જ તેને કરી શકે છે. જેને જીવ સમાધિ તરીકે ઓળખવામાં આવે છે તે એવી સમાધિ છે જ્યાં જીવન પૂરું કરવા માટે વ્યક્તિ સ્વયંને એક ઘેરાની અંદર બંધ કરવાનો નિશ્ચય કરે છે. આવું કરવાનું એક કારણ એ છે કે તેઓ મૃત્યુ પછી લોકોને પરેશાન કરવા નથી માગતા. તેઓ જતા પહેલાં તેમના શરીરની વ્યવસ્થા કરીને જવા માગે છે. આ રીતે આ શરૂ થયું હતું. બીજું કારણ એ છે કે એવા આત્મજ્ઞાની લોકો છે જેઓ અમુક ચોક્કસ રીતે પોતાની અંદર મુક્ત હોય છે, પરંતુ તેઓ જાણતા નથી હોતા કે પોતાની ઈચ્છા અનુસાર કઈ રીતે શરીરને છોડવું. તમે તમારી અંદર મુક્ત હોવ તો પણ, તમે તમારી અંદર એક ચોક્કસ અવસ્થા મેળવી લીધી હોય તો પણ ભૌતિક શરીર છોડવા માટે તમારામાં આવડત હોવી જોઈએ. તમારે આ શરીર કેવી રીતે જોડાણું અને તેનાથી અલગ થવા માટે તમારે શું કરવું પડે તેનું વિજ્ઞાન જાણવું પડશે. આની સમજ હોવી જોઈએ, નહીંતર એ નહીં થાય. તેવી વ્યક્તિ જે મુક્ત હોય પરંતુ શરીરમાંથી પોતાની જાતે છૂટી ન શકે, તેઓ પોતાને એક જગ્યાએ બંધ કરી દે છે, જેથી ધીમે ધીમે જેમ શ્વાસ જાય તેમ તેઓ જતા રહે છે. પણ શરીરમાં કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ. જો થોડો પણ સંઘર્ષ થાય તો તે આત્મહત્યા કરવા જેવું છે. જે લોકો યોગિક પથ પર હોય તેઓ આવું કંઈ નહીં કરે. તેઓ ખુલ્લામાં બેસશે અને ચાલ્યા જશે, કારણ કે શરીરમાંથી બહાર કેવી રીતે નીકળવું, શરીરને કેવી રીતે છોડવું તેનું વિજ્ઞાન તેઓ જાણે છે. જેવી રીતે તમે કપડાં ઉતારીને જતા રહો તેવી જ રીતે તમે તમારું શરીર છોડીને જઈ શકો છો. એ શક્ય છે. આ મહાસમાધિ છે. દીક્ષા મૃત્યુ નામની એક દીક્ષા પણ હોય છે જેમાં ગુરુ મૃત્યુની દીક્ષા આપે છે.
તે મૃત્યુ જેવો અનુભવ નહીં, પરંતુ મૃત્યુ જ હોય છે. જો તમારી પાસે સૌ કોઈની મંજૂરી હોય અને તમે એક પરિપક્વ સમાજમાં રહેતા હો તો આમ કરવું ખૂબ સારી બાબત છે. આવું સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે ગુરુ જુએ કે કોઈ મહાસમાધિ મેળવવા માટે સક્ષમ છે, પરંતુ તેઓ તે કેમ કરવું તે ચોક્કસ રીતે જાણતા નથી. તેથી તેમને એવી રીતે દીક્ષા આપવામાં આવે છે કે તેઓ જઈ શકે. તે એકદમ બરાબર છે. તે જીવન માટે તે હકીકતમાં બહુ શાનદાર વસ્તુ છે. પણ આજના સમાજમાં જો કોઈ આ દીક્ષા આપે તો તેના માટે વિવિધ સામાજિક પ્રતિક્રિયાઓને લીધે તે એક આપત્તિ બની જાય છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.